તો આ તરફ રાજકોટ શહેર ભાજપને લાગ્યો છે મોટો ઝટકો, જ્યાં વોર્ડ નંબર 4ના પૂર્વ મહામંત્રી કોંગ્રેસમાં જોડાયા છે। રાજકોટ શહેર ઠાકોર સેનાના પ્રમુખ રણછોડભાઈ ઉદરેજા કોંગ્રેસમાં જોડાયા। રણછોડભાઈ ઉદરેજાના ભાભી કંકુબેન ઉદરેજા વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર રણછોડભાઈ ઉદરેજા તેમના સાથી મિત્રો સાથે કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશ રાજપૂતે ખેસ પહેરાવી અને તેમને આવકાર્યા। ભાજપ અમારી સાથે અન્યાય કરતા હોવાની વાત રણછોડભાઈએ કરી। આ સાથે પણ કહ્યું કે કોળી સમાજનું સંમેલન બોલાવવામાં આવશે। 32 વર્ષથી અમારા ચુવાડિયા સમાજનો એક પણ ધારાસભ્ય ન હોવાની વાત પણ તેમણે કરી। અમિતભાઈ ચાવડાની સૂચના મુજબ આજે ઠાકોર સેનાના રાજકોટ શહેરના પ્રમુખ અને એક ઓબીસી આગેવાન કે પ્રજાની વચ્ચે રહી સમૂહ લગ્નથી લઈ દર વર્ષે દીકરીઓને પરણાવવા સહિત અને કોળી સમાજના આગેવાન હાલના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કંકુબેન ઉદરેજાના દેહ રણછોડભાઈ ઉદરેજા અને તેમના સાથી મિત્રો સાથે આજે કોંગ્રેસમાં પ્રવેશ લઈ રહ્યા છે અને આજે એમને પ્રવેશ દેવામાં આવ્યો છે। કોંગ્રેસ હંમેશા સામાજિક અને લોકોના પ્રશ્નો માટે જે લડી રહ્યા હોય તેને હંમેશા આવકાર્યા છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી રણછોડભાઈને અને તેઓના તમામ મિત્રોને કોંગ્રેસમાં હું આજે એમનું સ્વાગત કરું છું અને તેઓની જે સામાજિક જે કાર્યશૈલી છે એને કોંગ્રેસ આગળ વધારશે। લોકોના પ્રશ્નો સાથે રણછોડભાઈ હંમેશા રહ્યા છે અને આગળ પણ કોંગ્રેસની સાથે જોડાઈ અને લોકોના કાર્ય કરશે। તે હેતુસર આજે ફરીથી હું કોંગ્રેસ વતી તેઓનું સ્વાગત કરું છું। આગળના દિવસોમાં આ જ રીતે જે ભાજપના અન્યાયથી રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર 4ના પૂર્વ મહામંત્રી કોંગ્રેસમાં જોડાયા છે। રાજકોટ શહેર ઠાકોર સેનાના પ્રમુખ રણછોડભાઈ ઉદરેજા કોંગ્રેસમાં જોડાયા। સૌપ્રથમ તો કોંગ્રેસ છે, ભાજપ છે ને, ભાજપે અમારા સમાજને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજને 35 વર્ષ થયા ખાલી મત જ લીધા છે। અમે 35 વર્ષથી ભાજપમાં જોડાયેલા છે। અમારો સમાજ આખો ભાજપમાં વળેલો છે, પણ અત્યાર સુધીમાં અમારા સમાજનો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી આપ્યો કે ન્યાય નથી ક્યાંય સંગઠનમાં કે ક્યાંય સારું સ્થાન કોઈને આપ્યું છે। કેવલ ને કેવલ અમારા સમાજનો ખાલી મત જ લીધા છે અને સભાને સંમેલનો હોય એમાં સંખ્યાની ચિંતા કરીને અમારા સમાજને જારે જોડે રાખ્યો છે। એટલે એ કારણસર હવે આવનારા પેઢીમાં હવે અમે પણ અમારી ઉંમર થઈ ગઈ છે, એટલે એ આધારે જોઈને હવે અમે કેટલોક ટાઈમ ભાજપની રાહ જોશું કે અમને આજ આપે કાલ આપે અમારા સમાજને, એટલે સમાજના સુખાકારી આપણે દુઃખ દૂર કરી અને સમાજની સારી દિશા દેખાડવા માટે આવનારા સમયની અંદરમાં સમાજને સારી દિશા દેખાડવા માટે અમે કોંગ્રેસમાં જોડાયા છીએ। અને ભાજપમાં રહી અને રાજા બનવા કરતા અને ગરીબોના ઘરથી બેઘર કરી અને ગરીબોનું લોહી ચૂસવા કરતા કોંગ્રેસમાં રહીને ભીખ માગવી સારી, ગરીબો માટે દુઃખ અને આહુડા લૂખવા સારા, એવું હું સમજુ છું।